સમાચાર સાબરકાંઠાથી મળી રહ્યા છે। સાબરકાંઠાના પોશીના પાસે ટ્રિપલ અકસ્માતની ઘટના બની છે। બસ, બાઇક અને ખાનગી જીપ વચ્ચે અકસ્માત સર્જાયો છે। આ ટ્રિપલ અકસ્માતની ઘટના સાબરકાંઠામાં બની છે। અકસ્માતમાં એક બાળકી સહિત 5 લોકોના મોત નિપજ્યા છે। આ ગોઝારો અકસ્માત જ્યાં 5 લોકોના મોત નિપજ્યા છે, 10 લોકો ઇજાગ્રસ્ત થયા છે, તેમને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। સાથે જ અંબાજીથી વડોદરા જતી બસને નડ્યો અકસ્માત, જેમાં 5 લોકો મોતને ભેટ્યા છે। ખેડબ્રહ્મા ખેરોજ પોલીસે ઘટના સ્થળે જઈને કાર્યવાહી શરૂ કરી છે। અકસ્માતમાં મોતનો આંકડો વધે તેવી પણ શક્યતા છે। આ મહત્વના સમાચાર અત્યારે પ્રાપ્ત થઈ રહ્યા છે। ગંભીર અકસ્માતમાં 5 લોકોના મોત નિપજ્યા છે। બનાસકાંઠા જિલ્લામાં સ્ટેટ હાઈવે એટલે કે ખેડબ્રહ્માથી અંબાજી સ્ટેટ હાઈવે પર અકસ્માતની ઘટના બની છે। હિંગટિયા ગામ પાસે એક ગમખારો અકસ્માત સર્જાયો છે, જેમાં જે પેસેન્જર જીપ છે તે પેસેન્જર જીપ અને બસ અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો છે, જેમાં 5 થી વધુ લોકોના મોત થયા છે। 3 લોકોના ઘટના સ્થળે મોત થયા છે, ત્યારે એક બાળકીનું પણ મોત થયાના સમાચાર મળ્યા છે। અન્ય એક વ્યક્તિ જે છે, પુરુષ છે, તેને રિફર માટે તેને હિંમતનગર લઈ જવામાં આવ્યા હતા। તે દરમિયાન રસ્તામાં જ એનું અકસ્માતમાં મોત થયું હતું, એટલે કે સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યા હાલ મૃત્યુ આંક છે તે 5 જેટલો પહોંચ્યો છે, અને જીપમાં સવારના 20 થી વધુ જે સવાર હતા તેવી હાલ પ્રાથમિક માહિતી મળી રહી છે। એટલે કે હાલ પોલીસ છે તે સ્થળ પર પહોંચી છે। આ હિંગટિયા ગામ છે, હિંગટિયા ગામના જે પાસે જ અકસ્માત સર્જાયો છે, જેમાં જે હાઈવે હતો તે 4 લેન હાઈવેમાં 1 વે હાઈવે કરવામાં આવ્યો હતો, જે વચ્ચે પટ્ટા આવે તે પટ્ટા લગાવવાનું કામગીરી ચાલુ હતી, એટલે કે 1 વે હાઈવે કરતા જ જે ઘટના છે તે સામે આવી હતી, ને જે ગાડી છે તે હિંમતનગર તરફથી આવી રહી હતી ને પોશીના તરફ જઈ રહી હતી। તે દરમિયાન સામેથી બસ આવતા બસ સાથે અકસ્માતમાં આ ગમખાર અકસ્માત સર્જાયો છે, જેમાં સ્થળ પર લોકોના ટોળે વળ્યા છે, અને હાલ મૃત્યુઆંક છે તે 5 પહોંચ્યો છે, અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી છે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, BTV, હિંગટિયા, પોશીના।